સિંદૂર સિંદૂર ચડાવે સગા, દીવો ને નાળિયેર દોય, પણ લોડણ લોડણ ચડાવે લોય, તારી ખાંભી ઉપર ખેમરા. ગુરુદેવ પ્રેમ પ્રણામ. આમ તો મિત્રો, આપણી ચેનલમાં આપણે ભજન અને સત્સંગને લગતા વિડીયો મૂકીએ છીએ. આપ બધા આ વિડીયો જુઓ છો અને ખૂબ ખૂબ તમારો આનંદ વ્યક્ત કરો છો શબ્દોની અંદર જોઈને. હવે આપણી ચેનલનો હેતુ એ આપ સૌની સમક્ષ મારો એક એવો નમ્ર પ્રયાસ છે કે આવા સત્સંગ ભજનના વિડીયો અને અમુક સંત સુરા અને સતીઓની જે લોકકથાઓ છે, આ લોકકથાઓ જે ન લખાયેલી વણ લખાયેલી એવી લોકકથાઓ હોય અથવા તો લોકજીભે જે સંઘરાયેલી એવી જે બાબતો છે એમને ઉજાગર કરવાનો એક મારો નમ્ર પ્રયાસ છે. આજે આપણે એક લોક સાહિત્યની એક વાત કરવી છે. વાત છે ખેમરા અને લોડણની. હવે ખેમરો અને લોડણ એ આમ જોવા જઈએ તો બંને પ્રેમીઓ હતા અને આ ખેમરા લોડણની ખાંભી એ રાવલ ગામ જામનગર જિલ્લાનું, હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું એ રાવલ ગામ. આ રાવલ ગામથી થોડે દૂર સાની નદી છે. આ સાની નદીના કાંઠે એ બાજુમાં એક તળાવડી છે. તળાવડીનું નામ છે લોડી તળાવ. આ લોડી તળાવના કાંઠે એ આ બે ખાંભીઓ છે અને રાવલ ગામના આહિર લોકો છે એ આ ખાંભીઓને જુવારે છે. આમ તો ખેમરો છે એ રાવલ ગામનો હતો અને ખેમરાના વંશજો, એવું કહેવાય છે કે રાવલિયા શાખના એ આહિરો એ ખેમરાના વંશજો છે. હવે વાત જાણે એમ બને છે કે જે દ્વારકાનો રસ્તો છે, સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી જે કોઈ પણ એ યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે જાય એમનો રસ્તો છે એ રાવલ ગામના પાદરમાં થઈને જાય. હવે છેક ખંભાતથી આવેલો એક સંઘ યાત્રાળુઓ એ ગામના પાદરમાં પડાવ નાખે છે અને આ સંઘની અંદર એક કુમારિકા, એક કુંવારી દીકરી પણ છે અને આ દીકરીને કંઈક એવું નિયમ છે, એવું વ્રત છે કે કોઈ પરપુરુષનું મોઢું જોવું નહીં. ગામની અંદર આવી ચર્ચાઓ ચાલે છે. ગામના જે આગેવાનો છે એમણે આ સંઘને ઉતારા પાણીની એ વ્યવસ્થા કરી દીધી છે અને ગામમાં એવી વાતો ચાલે કે ભાઈ સંઘ આવ્યો છે પણ સંઘની અંદર એક દીકરી છે, રૂપનો અંબાર છે અને એ કોઈનું પરપુરુષનું મોઢું જોતી નથી. અત્યાર સુધી એના ભાઈ અને બાપનું જ મોઢું જોયું છે. હવે બને છે એવું કે ગામમાં વધુ વસ્તી આહિરોની છે. હાલમાં પણ ગામની અંદર, રાવલ ગામની અંદર પંચકણકી વસ્તી છે પણ વધુ વસ્તી આહિર લોકોની છે. જે સોરઠિયા શાખના આહિરો છે એમાં જુદી જુદી અટકના આહિરો, દુવા, લગારિયા, ગાગલિયા, ત્યારબાદ સુવા અને મુખ્યત્વે વારોતરિયા કુટુંબના આહિરો આ ગામની અંદર હાલમાં પણ વસવાટ કરે છે. હવે ખેમરો છે એ રાવલિયા કુટુંબમાંથી હતો પણ કહેવાય છે કે રાવલિયા અને વારોતરિયા કુટુંબ છે એ બંને એક જ છે. જે હોય તે, પણ ખરેખર જે આવા જે મહાન આત્માઓ, જે દૈવી આત્માઓ આ જગતની અંદર આવી અને વિચરણ કરી ગયા છે અને પોતાની આવી યાદીઓ લોકજીભે મૂકી ગયા છે, એમને આપણે વાગોળવી તો રહી, યાદ કરવી રહી અને આવા જે દૈવી ચેતનાઓ છે એમને પ્રણામ કરવી. હવે બને છે એવું કે ગામની આયરાણીઓ જે છે એ તૈયાર થાય છે અને નક્કી કરે છે કે આપણે એ દીકરીને જોવા માટે, મળવા માટે જવું છે. હવે આ દીકરીઓને મળવા માટે જે આયરાણીઓ તૈયાર થાય છે ત્યારે જે ગામના મુખી હોય છે એનો નાનો ભાઈ
એ 18-20 વર્ષની ઉંમરનો એ પણ એ પોતાની ભાભીઓને ભોજાઈઓને એવું કહે છે કે મારે પણ એને જોવા માટે મળવા માટે આવવું છે. ત્યારે ભાભીઓએ હસતા હસતા દિયરને મજાકમાં એવું કહ્યું કે તો તમારે ત્યાં બાઈના કપડાં પહેરીને સ્ત્રીના કપડાં પહેરીને આવવું પડે દિયરજી. એટલે આ તરત તૈયાર થઈ જાય છે, સ્ત્રીના કપડાં પહેરી અને તૈયાર થાય છે. ભાભીઓ જાય છે, એની ભેગો આ પણ જાય છે અને એવું કહે છે કે હું તમારી નણંદ છું, એવું કહેવાનું છે. હવે દરેક આ સ્ત્રીઓ નીકળે છે અને રસ્તામાં એક નાનકડું ઝરણું આવે છે. હવે નાનકડું ઝરણું છે ત્યારે બીજી સ્ત્રીઓ છે એમાં ઝરણામાં ઉતરી અને નીકળે છે અને આ જે ખેમરો છે સ્ત્રી વેશમાં એ કૂદકો મારી ઠેકડો મારી અને આ ઝરણાને ઠેકી જાય છે. સામે જ જે સંઘનો ઉતારો છે, પડાવ છે, એના તંબુઓ છે, આ તંબુમાંથી એ પેલી જે કુમારિકા જે છે, જે લોઢણ છે જેનું નામ, એ જુએ છે અને જોઈને મનમાં એવું નક્કી કરે છે કે આ જે સ્ત્રી છે એ કંઈક અલગ છે. આવી એને મનમાં એક છાપ ઊભી થઈ. દરેક સ્ત્રીઓ ત્યાં જઈ અને એને મળે છે અને અંતે આ જે નણંદ છે એ પણ એને મળે છે. હવે મળે છે એટલે અંતે આ જે નણંદ મળે છે એટલે આને કંઈક એવું થાય છે કે કંઈક આની અંદર કંઈક બીજો ભાવ છે એ પ્રગટ થાય છે એના હૃદયની અંદર અને કંઈક એવું લાગે છે, કંઈક એંધાણ બીજા દેખાય છે. હવે આ જે લોકકથા છે એ આમ તો દુહાઓ સ્વરૂપે એ સચવાયેલી પડી છે. આ લોકકથા દુહા સ્વરૂપે સચવાયેલી પડી છે. હવે આ જે ભોજાઈઓ જે છે એની સાથે આ ખેમરો આવે છે અને આવી અને આ લોડણને મળે છે. ત્યારબાદ એ બંને વચ્ચે પ્રેમના અંકુરોનું સ્ફુરણ થાય, બંને વચ્ચે પ્રેમ પ્રગટ થાય અને મળી અને ભાભીઓ ત્યાંથી વિદાય થાય છે. પણ ખેમરો પોતાનું હૃદય અહીંયા મૂકતો જાય છે. હૃદય મૂકતો જાય છે એટલે એને એક વિરહ ઉપડે છે, એક એવી વેદના. એને ક્યાં આવી ખબર હતી, ભાભીઓને ક્યાં આવી ખબર હતી કે આવી ઘટના ઘટી જશે. તરત જ એ સાંજના સમયે ફરીથી પાછો ખેમરો એ લોડણને મળવા જાય છે. લોડણને મળે છે અને મળી અને કે હવે તું અહીં રોકાઈ જા. ત્યારે લોડણ એને એવું કહે છે કે હું 8મા દિવસે પાછી આવીશ. અને આ બાજુ લોડણ ચાલી જાય છે અને ત્યારબાદ આ ખેમરો એ એના વિરહમાં પોતાનો પ્રાણ ત્યજે છે. આખી કથા એ લગભગ 30 થી 32 જેટલા દુહાઓની અંદર સચવાયેલી પડી છે. દુહાઓની અંદર એ લોક સાહિત્યની અંદર લોક કવિ એ દુહાઓની અંદર શું કહે છે કે આવી ઉભે દેશ અને ગાંજું એ કોઈ ગમો નહીં, પણ રૂડો રૂડો રાવલ દેશ આખું તો ઈ ઘટમાં ખેમરો. લોડણ કહે છે કે છેક સૌરાષ્ટ્રમાંથી હું હાલી આવું છું, ઘણા બધા ગામ શહેર એ દેશ જોયા પણ કોઈ એમાંથી મને ગમ્યો નહીં. પણ રાવલ ગામના પાદરમાં આવી ત્યાં તો આ ખીમરો છે એ મારા હૃદયની અંદર ખૂંચી ગયો કે ગમી ગયો. પછી આગળ કહે છે કે એને જે મેં આવતા જોયો એ કેવો જોયો કે આવતડો યાહીર ભોજાયું ભેડો ભળી, પણ વરત
વરત અમારા વીર તે ખોટા કરાવ્યા ખીમરા. કે આ આહિર એક ભોજાયું ભેગો ભળીને આવ્યો હતો, પણ અમારું જે આ મારું વ્રત હતું આ વ્રતને ખોટું કરાવી ગયો. કયું વ્રત હતું? કે કોઈ પુરુષનું મુખ ન જોવાનું. એ લોડણ કે મારે એવું વ્રત હતું, પણ આ વ્રત છે એ ખોટું કરાવી ગયું. હવે એને જોયો, ક્યાં જોયો? આરો ઉતરતા એને જોયો. ત્યારે એના માટે લોડણ દુઓ બોલે છે કે યારો ઉતરતે પગ પર ખાણો એ પુરુષનો, પણ યારો ઉતરતે પગ પર ખાણો એ પુરુષનો, પણ થડક્યો થાનો લે ખંભાઈ સુધી ખીમરો. કે આ આયરાણીઓ જે નદીનો આરો ઉતરતી હતી, ઝરણાનો આરો ઉતરતી હતી, ત્યારે જ એ ખીમરા મેં તને તો જોઈ લીધો તો. આ પુરુષનો પગ છે એ ઓળખાઈ ગયો તો. કે સ્ત્રી વેશમાં હોવા છતાંય એ મારા શરીરની અંદર, એ મારા અંગની અંદર જ્યારે તું મને મળ્યો ત્યારે એક એવી ઝણેણાટી મારી છાતીમાં, એક એવી ઝણેણાટી થઈ અને આ ખંભા સુધી, છેક પગથી આખા ખંભા સુધી, મસ્તક સુધી, કે મને એવું કંઈક સ્પંદન થયું કે આ નક્કી કોઈ સ્ત્રી નથી, પણ આ કોઈ પુરુષ છે, એવું મને સ્પંદન થવા લાગ્યું. પછી જ્યારે ખીમરો છે એ ફરીથી એને સાંજના ટાણે મળવા જાય છે, ત્યારે કવિ એમ કહે છે કે બંને એકબીજાને મળે છે. આ સાની નદીના નીર પણ જ્યારે આ બે પ્રેમી યુગલ છે એને મળવા માટે, એના મિલનની જે અધિરાય છે એને જોવા માટે શાંત થઈ ગયા છે, ઝંપી ગયા છે. અને પછી તો મું મન લાગી તુમના અને તું મન લાગી મું, આ લૂણ વડુંભા પાણીએ અને પાણી વડુંભા લૂણ. આમ એ બંને ઓતપ્રોત થઈ ગયા. અને થોડી વાર થઈ એટલે લોડણ એને પૂછે છે કે ખેમરા બોલતો ખરો? ત્યારે ખેમરો એમ કહે છે કે લોડણ, હવે તું અહીં રોકાઈ જા, મારાથી હવે એ રહેવાશે નહીં, હું તારા વગર નહીં જીવી શકું. ત્યારે લોડણ એ આગળ એક દુઓ બોલે છે કે તું મળતે મળ્યા ભજ બેને ભેળા કરે, પણ નારી નહીં નરા અને ખરા એ નીવડા ખીમરા. કે હે ખેમરા, હું તને બાથ ભરીને મળીને એ વખતે મને ખાતરી થઈ ગઈ કે આ નારી નથી, તું નર છે, એવી મને ખાતરી થઈ ગઈ હતી. અને પછી તો મને તારો કંઠ પ્રિય લાગ્યો, તારું જે બોલવાનું છે ને એ મને વાલું લાગ્યું. એટલે આગળનો એક લોડણ એ બાબતનો દુઓ કહે છે કે મરવા સળિયું વાય મહુવર મન માને નહીં, પણ સર્વો તારો સાદ અને ખાંડથી વાલો ખીમરા. કે ભલે ને મહુવર મદારી અસંખ્ય વાંસળીયું વગાડે, મીઠી મીઠી મોરલીયું વગાડે, પણ ઈ મને ગમે નહીં. પણ તારો જે સાદ છે, સર્વો સાદ, તારો જે અવાજ છે એ મને ખાંડથી મીઠો લાગે છે, એ મને ખાંડથી પણ મીઠો લાગે છે. આવા એના અવાજની એ પ્રશંસા કરી રહી છે. અને નદીનો આરો ઉતરે ને સલાંગી
જે ખીમરો સામે કાંઠે જઈને મળ્યો અને ફરીથી પાછો જે સામે કાંઠે જઈને છલાંગીને મળ્યો તો એ જ્યારે પાછો જાય છે ત્યારે એનામાં એ જોમ નથી રહ્યું, એનામાં એ જોમ નથી રહ્યું અને એ ધીરે ડગલે લથડિયા ખાતો ખાતો એ જાય છે. ત્યારે જે નદીના પાણીની અંદર જે પથરા ઉપર શેવાળ બાજી ગયો છે એ શેવાળમાં પણ એના પગ લપસી ન જાય એ માટે એ લોડણ શું કહે છે એને કે પાણે પાણે પગ દઈએ નહીં શેવાળેલ સગા પણ લડથડ થામા લાડા ખમાય તુને ખીમરા કે પાણા ઉપર તું પગ દે ને તો જરાક ધ્યાન રાખીને હાલજે, શેવાળ જામી ગયેલો છે એ પાણા ઉપર, તું લડથડી જાય ખમા તને ખીમરા, એમ લોડણ એને ખમૈયા કરે છે. અને અંતે વિદાય થાય છે જ્યારે આ બંને, ત્યારે વિદાયની જે રાત છે ત્યારે વિદાયની રાતે એ શું કહે છે એ લોડણ કે સંઘડો સંઘડો સડેડ્યો જાય ખમાડ્યો ખમે નહીં પણ રોમા રોમા રાવલિયા ખોટી ના કર ખીમરા કે આ સંઘ હવે વયો જાય છે ખીમરા, સંઘ વયો જાય છે, હવે એને રોકીએ તો રોકાય એમ નથી અને હવે તું રોમા, હે ખીમરા હવે તું રોમા અને મને હવે જવા દે, મને ખોટી ન કહે. અને ખેમરા પાસેથી એ બે કાચના શીશા લે છે અને કે ખેમરા હું પાછી આવીશ 8મે દિવસે અને 8મે દિવસે આવી અને તારી માટે હું ગોમતીનું જળ ભરી આવીશ. આમ એ કાચના બે કૂપા, કાચના બે શીશા એ લઈ અને એ ત્યાંથી લોડણ છે એ હાલતી થાય છે. ત્યારે ખેમરો એમ કહે છે કે લોડણ તને મારી આ ખારી ભૂમિ જે છે, આ ખારો પ્રદેશ છે અમારો, આ ખારી ભૂમિમાં તને આવવું તો ગમશે ને, તું પાછી તો આવીશ ને. ત્યારે લોડણ કહે છે કે ખીમરા ખીમરા ખારો દેશ પણ મીઠાઈ બોલા માનવી, પણ ખીમરા ખીમરા ખારો દેશ અને મીઠાઈ બોલા માનવી, પણ વળતા વળતા વિસામો લેશ અમને ખોટી ઘરમાં ખીમરા કે ખીમરા આ તારો આ દેશ છે ને એ ખારો દેશ છે, પણ આ ખારા દેશમાં તારા જેવા મીઠુડા માનવી છે, મીઠા બોલા માનવી છે, પણ હવે તું મને ખોટી ન કર ખીમરા, મને જવા દે, હું વળતા અહીં વિસામો લઈશ અને હું વળતા પાછી આવીશ. એટલે તોય ખીમરો કલ્પાંત છોડતો નથી, એ ખીમરો રડે છે અને રડતા રડતા એ ખીમરાને કહે છે કે ખીમરા રડમાં અને હું જેટલું બને એટલી વહેલી આવીશ. શું કહે છે કે વિશે વિશે દિનો વધાર અમે 8 દાડે આવશું, પણ રોમા રોમા રાવલિયા ખારે આંસુડે ખીમરા કે ખીમરા તું રડમાં, આજ 20 દિનનો વદાડ છે પણ હું 8 અમારા સંઘને રોકાવાનો 20 દિવસનો ટાઈમ છે,
પણ 20 દિવસ નહીં, હું તો 8 દિવસે જ ખીમરા પાછી આવી જઈશ. એટલે તું મારો વિશ્વાસ કર અને તું ધીરજ રાખ અને તું રોમાં. પણ કૂપા કાચ તણા માર્ગમાં ક્યાંથી મળ્યા. પણ મૂકી દે મોભણ આજ ખટક બેઠી ખીમરે. હવે જે ખીમરાની પાસેથી 2 કાચના કૂપા, કાચના શીશા જે લીધા છે પાણી ભરવાની માટે, એ માર્ગમાં રસ્તામાં આ લોડણનો ભાઈ જુએ છે ને એને પૂછે કે હે મોટી બેન મોભણ, આ કૂપા કાચના તે ક્યાંથી માર્ગમાંથી લીધા, એને મૂકી દે, એને છોડી દે, તને ખીમરાની લત લાગી ને એ ઠીક નથી બેન. ત્યારે એ લોડણ એને જવાબ આપે છે એના ભાઈને કે કૂપા કાચ તણા આ મિત્રું પાસેથી મળ્યા. પણ રાવલિયો રદામાં આન ખાતે નવરાવું ખીમરો. કે ભાઈ આજ આ કાચના જે કૂપા છે ને એ માર્ગમાંથી મને મળ્યા છે, એ રાવલ ગામમાંથી મળ્યા છે. જે મારો મિત્ર થયો છે એ ખીમરા પાસેથી મને આ કૂપા મળ્યા છે અને મને હૈયામાં એવી હામ છે કે હું ગોમતીનું જળ ભરી આવું અને એને હોંશે એને નવરાવું. રાત્રે એ સંઘ હાયલો જાય છે અને રસ્તામાં લોડણને કંઈક અમંગળના એંધાણ થાય છે, અમંગળ એવા શુકન થાય છે, માઠા શુકન થાય છે. ત્યારે એ લોડણ બોલે છે કે ડાબી ભેરવ કડકડે અને જમણા જાંગર જાય. પણ લોડી ખંભાતણ ભણે આ સંગ દ્વારિકા ન જાય. કે આજ ડાબી જમણી એક ભેરવ ચીબરી કકડાટ કરી રહી છે, એ ડાબીથી ઉડીને જમણી જાય છે. એક મને એવા માઠા હકન થાય છે કે આ સંઘ છે એ દ્વારકા નહીં પહોંચે. ત્યારે ફરીથી પાછા એવા શુકન માઠા થાય છે. એટલે કહે છે કે આજુ ની અધરાત આ બે પંખી બોલિયા. પણ વાલમ તમણી વાત ખોટી હોજો ખીમરા. કે આજ બે વખત આવા પંખી બોલ્યા છે, પણ હે ખીમરા, હે મારા વાલમ, તારા માટેનું જો કોઈ એવું અમંગળ હોય તો એ ખોટું પડજો. પણ દ્વારકા પહોંચી ત્યાં તો ફરીથી પાછા એને અમંગળના ભણકારા લાગ્યા. એ દ્વારકાના મંદિરે જઈ દર્શન કરી અને ફટાફટ એ લોડણ છે એ આ સંઘને કહે છે કે હાલો ઝટ પાછા વળવું છે. કે રાવલ ગામના પાદરમાં આજ કોઈ મારી વાટ જોઈ રહ્યું છે, મારે ઝટ પાછું વળવું છે. અને દ્વારકામાં પણ એને અમંગળ સપના આવ્યું છે, અમંગળનું કંઈક એવું એંધાણ દેખાય છે, એવું સપનું આવે છે. ત્યારે લોડણ કહે છે આ બધી બાબતો એ દુહાની અંદર જ આખી કથા સચવાયેલી છે મિત્રો. એ અમંગળનું દ્વારકામાં સપનું આવે છે. શું કહે છે કે દ્વારિકા ને મંદિર મને અવળું સપનું આવ્યું. પણ સાચું હો સગે વીર, પણ ખોટું તમણું ખેમરા. કે આજ દ્વારકાના મંદિરમાં મને એક અમંગળ એવું
સપનું આવ્યું, પણ એ અમંગળ સપનું છે, એ અમંગળ મારા ભાઈનું ભલે થાય, મારા સગા વીરનું, સગા માળી જાય વીરનું અમંગળ ભલે થાય, પણ એ ખીમરા તારું અમંગળ ન થાય. આ કેટલો ભાવ એક ઘડીક વારની અંદર, એક જ મિલનની અંદર, જ્યારે જુગ જૂની ઓળખાણ હોય એવી રીતના એ આ હૃદયની અંદરથી એવા ભાવની સ્ફુરણા થાય છે. આગળ શું કહે છે, દ્વારકાથી એ પાછી વળે છે અને રાવલ ગામ આવે છે આ લોડણ, ને રાવલ ગામના પાદરની અંદર પગ મૂકતા જ એ શમશાન જુએ છે અને ખીમરો તો અહીંયા એ મૃત્યુ પામ્યો છે. એ લોડણના વિરહમાં એટલી વિહવળતા, એટલી વ્યાકુળતા અને એટલો વિહવળતાથી વિરહની અંદર એ ખીમરો છે એ મરણને શરણ થઈ જાય અને એના જે સગા કુટુંબીઓ છે એમણે એની ખાંભી ખોડેલી છે ગામના પાદરની અંદર. એ ખાંભી છે અને ખાંભી જુએ છે શમશાનની બાજુમાં, એટલે તરત જ એ લોડણને પ્રશ્ન થાય છે કે આ કોની ખાંભી હશે. પાળીઓ જુએ છે અને એને પ્રશ્ન થાય છે કે મારગ કાંઠે મસાણ, પણ ઉજડાય આહિર તણા, પણ પોઢો યમણો પ્રાણ, આજ રાવલિયો રિસાઈ ગયો. કે આ માર્ગ કાંઠે મસાણ જે છે, એ આ તો અમારો પ્રાણ, મારો રાવલિયો, મારો ખીમરો, કે આજ મારાથી રિસાઈ ગયો. પછી તો લોડણ એ ખાંભીની બાજુમાં જઈ અને ખૂબ વલોપાત કરે છે. એને ખ્યાલ આવે છે કે આ તો ખીમરાની ખાંભી છે, એટલે ખૂબ વલોપાત કરે છે અને ત્યાં એક પછી એક એ આ દોહરા બોલતી જાય છે અને પોતાનો વિલાપ છે એ દુહાની અંદર રજૂ કરે છે કે જાતા જોયો જુવાન અને વળતા ભાડું પાડ્યો, પણ ઉતરાવું યારસ પાન અને ખાતે કંડારું ખીમરા. કે આ જાતા મેં જુવાન જોયો અને વળતા એનો મેં પાડ્યો જોયો, પણ હે ખીમરા, હવે તો મને એમ થાય છે કે આરસ પાણ ઉતરાવી અને તારો પાડ્યો કંડારું, તારી એવી ખાંભી કોતરાવું. અને એ પોતાની સાથે જે સંઘમાં જે ઘોડેસવારો આવ્યા છે એને એમ કહે છે કે હવે તમે બધા જાઓ અને હું તો આની ખાંભી જે છે એ ખોડાવી અને ફરીથી હું ધીમે ધીમે એ પગપાળા ચાલી આવીશ. કે ઘોડાડા જાવ ઘરવાત, અમે પાડા પડતા પૂગશું, પણ રેવી મારે રાત, આ ખાંભી માથે ખીમરા. કે મારે તો અહીં રાત રહેવું છે ભાઈ, તમે જે ઘોડાડા છો, ઘોડેસવારો છો, એ તમે વયા જાઓ, હું તો પડતા આખડતા પગપાળા પાછી ઉગી જઈશ, મારે તો અહીં રાત રહેવું છે. ત્યારે એ ઘોડેસવારોને એવી રીતે કહે છે કે હું ધીમે ધીમે પહોંચી જઈશ. સૌને વિદાય કરી અને પોતે એકલી એ અંધારી રાતે શમશાનમાં ખીમરાની ખાંભી ઉપર રુદન કરે છે અને કહે છે, પણ રાવલિયા મુરાત, આજ વગડાની વેરણ થઈ, પણ સગા દેને સાદ,
ખાંભી માંથી તું ખેમરા. હે રાવલિયા, હે ખીમરા, કે હું આજ આ તારી ખાંભી માથે રાત રોકાઈ ગઈ, પણ સગા હવે મને તું સાદ તો દે, મને જવાબ તો દે. આમ એ વલોપાત કરે છે, રુદન કરે છે, અને એક પછી એક એ પોતાનો વલોપાત છે એ આ દોહરામાં, મરસિયામાં એ રજૂ કરે છે. કે તડકો તડકો ને આટા વગડો વેઠેલ નહીં, પણ રેવી રેવી મારે રાત તારી ખાંભી માથે ખીમરા. કે મેં કોઈ દી મારા બાપાને ઘેર એટલી જાહો જલાલી છે, એટલી સુખ સાહેબી ભોગવી છે કે કોઈ દી તડકો ટાઢે મેં વેઠા નથી ખીમરા. પણ આજ તારી ખાંભી માથે મારે રાત રહેવું છે ખીમરા, મને જવાબ તો દે ખીમરા. આમ એ મરસિયા બોલે છે, ગાય છે મરસિયા, અને આગળ કહે છે કે મોતી મોતી માંજી ગળતણું અને પેરાવ શું પાંજરને. ત્યાં ડૂબું ડૂબું મધ દરિયે, આ ખોયું રતન ખીમરો. કે આ ખીમરા નામનું મને એક સમુદ્રનું એક એવું અમૂલક મોતી મળ્યું હતું, અને એમ હતું કે ગળાની અંદર એ મોતી પહેરી લેશું, પણ ત્યાં તો આ મધ દરિયે મોતી છે એ ડૂબી ગયું, મોતી ખોવાઈ ગયું. અને એ આગળ એના જે કાંઈ અરમાનો છે, એની જે આશાઓ છે એ રજૂ કરતા આ લોડણ કહે છે કે રેત રેત હું રાવલમાં ચડત મન ચાખડીએ, ત્યાં તો રોડા રોડા રાવલીએ આ ખડવઢું એ કર્યા ખીમરે. કે મારા મનની અંદર મને એવી ઈચ્છા હતી કે હું રાવલમાં રહેત, રાવલમાં રોકાઈ જાત, પણ ત્યાં તો આ રાવલિયા, હે રાવલિયા, હે ખીમરા, તું રોડીને હાયલો ગયો. હવે તો ખડ વઢું કે ખડ વાઢવા વાળા જે ભિખારી હોય, જે મજૂર હોય, એના જેવી મારી દશા કરી નાખી ખીમરા તે. મને એવી મનમાં ઉમેદ હતી, એવા અરમાન હતા, પણ મારા બધા અરમાન, મારી ઉમેદ તું અધૂરી રાખીને મૂકી ગયો. કે મારે તો તારી હારે ચોરીના 4 આટા ફરવાતા ખીમરા. કે ચોરી ચોરી આટા 4 પાટે પરણા નહીં, પણ વાલમ વાલમ તમારી માળ ખંતની ન નાખી ખીમરા. કે મારે તો ખીમરા તારા નામની વરમાળ ડોમાં નાખવી હતી, ચોરીના 4 આટા ફરવાતા, પણ આ બધી મારી જે ઉમેદ હતી એ મારી મનની મનમાં રાખીને ખીમરા તું હાયલો ગઈ. કે સાની સાની તડ સગા પગ લપટ્યો પાસાદી. કે ઊંડે ઊંડે જળયાણી અને ખસતા કીધા ખીમરા. કે હે ખીમરા, આ સાની જે નદી છે એના કોતરમાં, એની ભેખડીમાં મારો સુવાળો પગ લપસી પીડ્યો જાણે, હે, અને જાણે આ સાનીનું નીર છે એ મને એના ઊંડા જળમાં ખેંચી ગયું, અને ધક્કો દીધો પાછો, તું મને ધક્કો દઈ અને તું હાયલો ગયો. ને ખીમરા, હું તો તારા માટે એ ગોમતીનું જળ ભરી લાવી, પણ એ જળ પણ મારે હવે શું કરવું? હે, કે કૂપા કૂપા કાચ તણા
રાખ્યા રહ્યા નહીં. પણ ભાંગીને ભૂકા થયા તારી ખાંભી માથે ખીમરા. કે આ કાચના કૂપા હતા ઈ પણ રાખ્યા પણ રહ્યા નહીં, એ તારી ખાંભી માથે ભાંગીને ભૂકો થયા. આમ કરી એ કાચના બે શીશા છે એ ફોડી અને એ ગોમતીનું જળ છે એ ખીમરાની ખાંભી ઉપર નાખી અને ખીમરાને નવરાવે છે કે આ મારા હૃદયની અંદર એવી સારડી મંડાણી છે ખીમરા, એવી વ્રેહ પડી રહ્યો છે કે હવે નથી ખમાતું. કે સારડિયું સદા આ પંડમાં જઈને પોગ્યું, પણ વલાશું વાલા મને ખણ સાંભળે ખીમરા. કે આ તારી વેદનાની જે સારડી છે ને, જે મારા હૃદયની અંદર એ ખૂંચી ગઈ છે, એ હવે તો શેઠ હૃદયના તળિયા સુધી પહોંચી ગઈ છે અને મને ક્ષણે ક્ષણ આ ખીમરા એ યાદ આવે છે, સાંભળે છે. પણ ગયું લાગ્યું ગુડણ ઈંગારે ઓલાય નહીં. પણ મરતે મારું રામ આ ખોડસ ધકિયા ખીમરા. કે અમને તો એમ હતું કે આ ઈંગારા એકાદ બે છે, પણ એકાદ બે ઈંગારા નથી, પણ ખીમરા આ તો મોટા મોટા જાડા મોટા લાકડા જેને ખોરસા કહેવામાં આવે, એ ખોરસા હળગી ગયા. હવે આ આગ કેમ ઓલાય ખીમરા? આ ખોરસા હળગી ગયા. આ અમંગળ સુકનમાં હું કંઈક આવી હતી, અને એ સુકનમાં મને આવા અમંગળ સુકનમાં મારી હારે આવું અમંગળ થયું એની મને ખબર હોત તો ખીમરા એ હું આ બાજુ આવી ન હોત. કે અવડે શકને આવ્યા અને ડાબો ગણેશ થયો. પણ મેરી પરને માર્ગે રાવલિયો રણ માર્યો. કે આવા અવડા શુકનમાં આવ્યા, મને ડાબી તેતર બોલતી હતી હે ખીમરા, અને આ રાવલના રણમાં તું રહી જાય એવી મને ખબર નહોતી ખીમરા. કે વિગતે કરું વિચાર પાણો પૂજાય નહીં. કે સવરો તેડાવું સલાટ તારી ખાંભી ન ખાવું ખેમરા. કે ખેમરા આ તારી ખાંભીનો જે પાણો છે ને એ પાણો ન પૂજાય, પણ હું એવો સલાટ બોલાવું, જે એવો પ્રવીણ હોય, કારીગર હોય, એવો શિલ્પી હોય, એવો સલાટ બોલાવી અને એવી તારી ખાંભી એ ખોડાવી નાખું ખીમરા. આમ એ રુદન કરતી જાય છે ને એક પછી એક દુઆ આ લોડણ બોલતી જાય છે, એક પછી એક દુહા બોલે છે અને રુદન કરે છે, મરસિયા ગાય છે. અને શું કહે છે કે અણિયાળા યમઉર ભીસું તોય ભાંગે નહીં. પણ બળ કરતી હું બી તારી ખાંભી ઉપર ખેમરા. હે ખેમરા, આ મારા અણિયારા જે ઉર છે ઈ તારી ખાંભીની હારે હું આમ બથ ભરું છું ને, તો એ મારા આ થાનેલા છે એ મને એવો ડર લાગે છે કે ભીસાઈ જાય ને ક્યાંક તારી ખાંભી ઉપડી જાય તો, એટલે એને હું બહુ બળ પણ કરતી નથી, તને ખાંભીને એટલું બળ કરીને હું બથ પણ ભરતી નથી ખીમરા.
કે ખીમરા ખીમરા મોટી ખોડ માણસ ને મરવા ઘણી પણ લાગે લાગે લાખ કરોડ ઈ જેવી કોઈ નહીં. કે ખીમરા લાખ કરોડ નો કદાચ નુકસાન થયું હોય તો એ નુકસાન વેઠી શકાય, પણ માણસની જે ખોટ છે ને એના જેવી એકેય ખોટ નથી. મને આ તારી ખોટ કોઈ કીધે બુરાઈ એવું નથી, એ ખોટ પૂરી શકાય એવું નથી ખીમરા. ને અંતે શું કહે છે કે સિંદૂર ચડાવે સગા દીવો ને નાળિયેર ડોય. કે સિંદૂર સિંદૂર ચડાવે સગા દીવો ને નાળિયેર ડોય પણ લોડણ લોડણ ચડાવે લોય તારી ખાંભી ઉપર ખેમરા. આમ બોલે છે કે સિંદૂર ચડાવે સગા દીવો ને નાળિયેર દોય પણ આજ લોડણ ચડાવે લોય તારી ખાંભી ઉપર ખેમરા. એ આ મરસિયા ગાતી ગાતી લોડણ એ ખેમરાની ખાંભી ઉપર માથા પછાડી રહી છે અને રુદન કરી રહી છે, વિહવળતાથી વ્યાકુળતાથી એ આર્તનાદ કરી રહી છે, વલોપાટ કરી રહી છે. અને આગળ કહે છે એ પોતાનું પ્રાણ પંખેરું લોડણનું ત્યાં ઉડી જાય છે. આગળ અંતમાં એક દુઓ કહે છે કે પણ ખંભાત ખંભાત થી હાલી ખીમરા અને નાવાઈ ગોમતી ગઈ. પણ ખંભાત ખંભાત થી હાલી ખીમરા અને નાવાઈ ગોમતી ગઈ. પણ અધૂરા અધૂરા લખ્યા હું તો રાવલ અધવચ રહી, હું તો રાવલ અધવચ રહી. આમ કે ખંભાતથી ખીમરા હું હાલી ગોમતી નાવા ગઈ, દ્વારકા જાત્રા કરવા રહી પણ મને આવી ખબર નહોતી ખીમરા. હે મારા આવા કંઈક અધૂરા લેખ લખ્યા હશે એટલે આજ હું રાવલની અધવચ રહી ખીમરા, પાછી ખંભાત ન પહોંચી શકી. અને આમ એ આ લોડણ એ પશ્ચાતાપ કરતા કરતા એ વલોપાત વિલાપ કરતા કરતા એ ખેમરાની ખાંભી ઉપર મરસિયા ગાતા ગાતા એ પોતાનો દેહ છોડી દે છે અને પોતાનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. તો મિત્રો આવા એ સૌરાષ્ટ્રની અંદર ગામડે ગામડે આવી તો અનેક કથાઓ પડી છે જેના આવા દુહાઓ મળે છે, ક્યાંક એના શૌર્ય ગીતો મળે છે, ક્યાંક વિરહ ગીતો મળે છે, ક્યાંક એવા કરુણ ગીતો મળે છે. અને આવા સાચવેલા છે એ આપણા જે વડવાઓ છે એમણે ખરેખર ધન્યવાદ છે, એમને વંદન છે કે એમણે આવી સંસ્કૃતિને સાચવીને બેઠા છે. મારે તમને એક વાત કહેવી છે કે આ રાવલ જે ગામ છે એ મારી જન્મભૂમિનું ગામ છે અને હાલનું મારા વસવાટનું ગામ એ બગવદર ગામ છે. આ બગવદર ગામની અંદર પણ કંઈક આવી રીતે જ એ શૌર્ય ગીતો અને રાસડાઓ એ લખવા માટે એ આપણા જેને રાષ્ટ્રીય શાયર કહેવામાં આવે છે ઝવેરચંદ મેઘાણી પધાર્યા હતા. એક સમયે એ અમારા ગામની અંદર એ ઢેલીઆઈ નામના એક મેરના માજી હતા. એ ઢેલીઆઈની પાસેથી રાત રોકાઈ અને આ જે ઝવેરચંદ મેઘાણી છે એમણે ઘણા બધા રાસ અને ગીતો એમણે લખ્યા હતા. અને રઢિયાળી રાત નામનું ઝવેરચંદ મેઘાણીનું જે ગીત સંગ્રહ છે એની અંદર આ લોકગીતો અને ગીતો એ ઢેલીઆઈ પાસેથી જે એમણે સાંભળેલા લખેલા છે એ એમાં એમણે છે પ્રસ્તુત કરેલા છે, પ્રકાશિત કરેલા છે. એટલે આ તકે ઢેલીઆઈને પણ વંદન કરીએ અને આવા જે દિવ્ય ચેતનાઓ છે, ખેમરો લોડણ છે
એવા જે પ્રેમી હંસો જે હતા એમને પણ વંદન કરીએ. અસ્તુ. જય ગુરુદેવ.